તો ગાઈઝ આફ્ટર ઘણા બધા દિવસ પછી આજે કાઠિયાવાડી જમવાનું મળ્યું છે. ઓળો છે, આમાં પાપડ છે, પ્યાજ છે, આ જેન ખાવાવાળી તમારી ભેગી शुरू होगा गाइस हर बढ़िया रास्ता शुरू થઈ ગયો છે. ગાડી મૂકી દીધી છે આરપાની નીચે. માખી મારતો મારો ભાઈબંધ ગાડીની અંદર માખી મારતો મારો ભાઈબંધ માખીને મારતા ભાઈબંધ મારા જો संपल ले वो तो कुली गोए आज इसमें भगवान शंकर खुद हो गई थी. ये छोटा अर्धनारीश्वर का मंदिर है. ऐसा बताते हैं जब द्वापर युग में कुरुक्षेत्र में महाभारत का युद्ध हुआ था कौरव और पांडव लोगों के बीच में, तो महाभारत के युद्ध में નેચરલ ચમચ ત્યારે ભેળ આવી ગઈ છે. મોળ મજા આવી રહી છે ખાવાની. જમતી દો પી લે. ગુડ મોર્નિંગ ગાઈઝ, શુભ સવાર, શુભ પ્રભાત. ફરીથી સ્વાગત છે તમારું ઘાયલની મહેફિલમાં. દિવસ નંબર 8 મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ફાટાની અંદર, અને જો મસ્ત મજાનો નજારો અત્યારમાં જોવા મળે છે અહીંથી, કાંઈ ઘટે નહીં એવો ગાઈઝ. અને આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે. આપણે જઈ નાહી ધોઈને હવે થઈ ગયા છે નાસ્તો કરવા. બધાની છેલ્લે આપણે નાસ્તો કરવા જઈએ છીએ, કેમ કે બધા નાહી આવીને નથી, આપણે નાહી જ જઈએ છીએ. મસ્ત મજાનો બ્લેક શર્ટ પહેર્યો છે ગાઈઝ. આજે મજા આવી રહી છે. પ્લેન વાતાવરણ જોઈને પણ ઓર મજા આવી રહી છે. હવે કકડાટ ભભડાટ ફફડાટ ધબડાટ ખબડાટ બધું શરૂ હોય છે. જો મારા દીકરા દાબા માંડ્યા. મારા દીકરા હવે व्लॉगर विपिन साइन हाउस ये ऊपा व्लॉग बनाता है, हम आधा व्लॉग बनाता है गाइस. हम ऊपर ही फावता है, ऊपर ही फावता है. आधा नहीं खावा है. रोटली वगैरह राखा है ना, हमें खाना है. जय श्री कृष्ण. जय श्री कृष्ण. हाय हाय गुड मॉर्निंग. थैंक यू सो मच फॉर दिस सीट. पीयूष आ लग गया ચોકલેટ લઈ લઉં છું ગાઈસ. ગુડ મોર્નિંગ કિડનીમાં બોખલાઈ ગયો છે. ખલાઈ ગયો છે અત્યારે તમને જોઈને. હું એક જ નાઈ આવ્યો એમ. આ ઈ વાત હતી. જો સાંભળો એટલા બધામાં છે ને ત્રણ જણા शुरू होगा गाइस हर बढ़िया रास्ता शुरू થઈ ગયો છે. ગાડી મૂકી દીધી છે આરપાની નીચે અને જઈ રહ્યા છે કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે. આ ત્રણેય આગળ બેસી ગયું છે. આગળ બેસી ગયું છે. આગળ हम आगे ही रहते हैं. આ વરાસામાં દેખો મત ફરો છો ને સીલ લેવા માંડી અરબનિયામાં બે. આ પ્રમુખ છે મહિલા મંડળ. એટલે મેં તને પ્રમુખ. બોલતી ને પ્રમુખ પ્રમુખ ન બનવું ભાઈ મારે. મોટી ભક્તાણી છે. ભક્તાણી અને પ્રમુખ છે ગાઈસ. વ્યૂ જો ખાલી મસ્ત મજાનું છે. કાશી વિશ્વનાથનું મંદિર છે, ગુપ્ત કાશીમાં આવેલું છે. અહીંયા પૂજાની ફૂલ તૈયારી થઈ રહી છે, લેવામાં આવી રહી છે બધું. મસ્ત મજાની ભક્તાણીઓ હારે. અને ઓલી બાજુ નવા વ્લોગર બધા વ્લોગ બનાવી રહ્યા છે ગાઈસ. જો તો ગાઈસ આવું બધું છે. હવે અંદર જઈને મસ્ત મજાના દર્શન કરશું. આ તો મસ્ત મજાની રીતે મારો વિમલ અમારી હારે છે. અંદર ઢોલ હાથ વાગ્યો છે. ઘટે નહીં હવે. બોલો જય કાશી વિશ્વનાથ. है जिसमें भगवान शंकर गुप्त हो गई थी. ये छोटा अर्धनारीश्वर का मंदिर है. ऐसा बताते हैं जब द्वापर युग में कुरुक्षेत्र में महाभारत का युद्ध हुआ था कौरव और पांडव लोगों के बीच में, तो महाभारत के युद्ध में पांडवों ने कौरवों को मारा. पांडव कौरव एक ही गोत्र और वंश के थे, भाई बंधु के. पांडवों के ऊपर गोत्र हत्या भाई हत्या का पाप लग गया. पाप लगने से पांडव लोगों के हाथ पांव गलने लगे. पांडव लोग अपने गुरु वेदव्यास जी के पास गए कि हमारे हाथ पांव गलने लगे हैं, हमको कुछ ऐसा उपाय बताओ जिससे हम पाप मुक्त हो जाएंगे. तो उनके गुरु वेदव्यास जी ने कहा हिमालय तो केदारम, हिमालय में जाओ. वहाँ पे केदार नाम का एक स्थान है, वहाँ भगवान शंकर तपस्या में विराजमान रहते हैं. यदि भगवान शंकर आपको दर्शन देते हैं तो आप संपूर्ण पापों से मुक्त हो जाएंगे. तो शंकर भगवान की ढूंढ के लिए पांडव लोग कुरुक्षेत्र से हिमालय की ओर आए. तो इस जगह का नाम पहले मांडी नाम से जाना जाता था. भगवान शंकर माँ पार्वती यहाँ तपस्या करते थे. शंकर भगवान 3 लोगों के ज्ञाता थे, उनको ज्ञान हो गया. पांडव लोग मुक्ति के लिए मेरे दर्शन के लिए यहाँ पे आ गए हैं. शंकर भगवान ने सोचा यदि मैं पांडवों को दर्शन देता हूँ तो आने वाला समय
भाई भाई को मारेगा, गुरु गुरु को मारेगा और मेरे दर्शन से मुक्ति प्राप्त कर लेगा, सृष्टि में पापीपा बढ़ जाएगा। इसलिए भगवान शंकर उनको दर्शन नहीं देना चाह रहे थे। इस जगह पे जमीन के अंदर गुप्त हो गए, तब से पूरा क्षेत्र का नाम गुप्त काशी के नाम से जाना जाता है। બોલો લ્યો બોલો પી લો વખાણ કરીને તૂટી પીલા મેં તને ફોટા બતાવ્યા ઈ બોલો ઈ કે ઈ બનાવેલા લ્યો ઈ કે બોલો લ્યો બતાવો એટલે આ ફોટા શું વાંધો છે તું તો અમુક વાર એમને ઠીક બોલે દે તે કઈ નહીં આ બધા ફોટા શું વાંધો છે આમાં વિડિયો બનાવ્યા વિડિયો બનાવ્યા માખી મારતો મારો ભાઈબંધ ગાડીની અંદર માખી મારતો મારો ભાઈબંધ માખીઓને મારતા ભાઈબંધ મારા જો સંપલ લઈને ગોત કુલી ગોત માથામાં આવું ન મરે ભાઈ જોરથી વાગી ગયો જોરથી વાગી ગયો આવો ને એને કઈક છૂટું મારું સંપલું ડાયરેક્ટ સ્વર્ગમાં જ રહી જાય માખી બિંદર માખી ભાઈ ગો ભાઈ એ ભાઈ એ માખી જો બોટલ કોણે ઓલા આયા રે કાચ છોડો તો કાચ તારા વાળમાં તો માખી દેખાય સંપલે કુલદીપ જો સંપલું વાટી ગયો તમારે માખી હવે ગઈ ઓડાડો એ પીલા આ ન્યા છે પીલા વામ પીલા બે ગઈ ઉપર અંકુરબેન માથે પીલા જોને જલ્દી છે ખંભે પગે સોટિયા પગે આ પગ કોના ન્યા સોટી જતો ખેઈ લેતો ખરી ગઈ ખુલ્લા પગે એક દે ને સંપલું ભાઈ હવે કામ પૂરું થઈ ગયું ભાઈ એટલું કામ કરવાનું પેમેન્ટ આપ્યું તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ અમે રુદ્રપ્રયાગની અંદર અને જ્યાં જોવા મળે છે ભાગીરથી અને અલખનંદાનો સંગમ તમે જોવો ખાલી આહા જોવો ખાલી ગાઈઝ કેવું કુદરતની માયા કેવી છે તમે ગજબ આઈનો વ્યૂ અને બધી રીતે કાંઈ ઘટે નહીં અમે રાખવાની એક નંબર તો ગાઈઝ આજના દિવસની અંદર બહુ સુરત જેવું સારું ખાવાનું મળી રહ્યું છે સુરતની આવી રીતે તો ન હોય પણ થોડો નાસ્તો બાસ્તો તડકાના ભાઈ પ્રયાગ જોઈએ ને ભેળ ખાવાની ઈચ્છા થઈ છે મરચીવાળી સેન્ડવિચનો ઓર્ડર સેન્ડવિચ કેટલા દિવસ નામ સાંભળ્યું કાંઈ સેન્ડવિચ એવું એવું બધું ન મળે એવું કાંઈક વસ્તુ છે સેન્ડવિચ જેવું યાદ આવ્યું અત્યારે ખબર પડી કે હા સેન્ડવિચ હોય બાકી ભૂલાઈ ગયું હતું બધું ખાલી મિક્સ વેજ और पनीर कढ़ाई याद रहता तो बीजू का याद हमारे सूरत में ऐसा नाश्ता मिलता है आपके पास है ना वो वरना इधर कहीं जाओ ना तो मिक्स वेज 200 की थाली कढ़ाई हाँ नहीं देखी नहीं हम लोग पागल हो गए ऊपर थे वहाँ पे ये पहाड़ों में थे इसकी वजह से खाड़ा पड़ता है गाइस खाड़ा ये चाट मसाला ज्यादा और नींबू डालना ज्यादा અને વિમલ અમારે પાંત્રીનો માવો ગોતતો ઝડપાણો છે રુદ્રપ્રયાગમાં સસમા વસમાં ઠપકાયરા છે આ લાલ ભેળ કીધી ટકાની ભેળ કીધી બીની બજારની મજા આવી જાય ગાઈઝ આવી બધી મોજ હાલી રહી છે આજના દિવસમાં ટ્રાવેલિંગ જ છે પણ ટ્રાવેલિંગની અંદર અમે બધી મજા લઈ રહી પૂરા ડારો લીંબુ બીંબુ નેચરલ ચમચ અરે ભેળ આવી ગઈ છે મોડ ના અહીંયા મજા આવી રહી છે ખાવાની જમતી દો પીલા નહીં ભેગું થાય પીલા અમે લીંબુ સોડા બનાવી છે તો ઝાલાની જલજીરા અમારે જોઈએ થેસિયાને આપી હતી હવાર ઝાલાની જલજીરા આપ ભી બનાતે હો હા નહીં તો मैं क्या ગાઈસ ભેળની માથે લીચી ને એની માથે પહાડી જ્યુસ લાલ આલા બિનલને પકડે તો આ બાજુ જલજીરા ભર તડકાનું 38 ડિગ્રીમાં ચાલે છે ઓલી બાજુ ભેળ જલસા છે ઓલી બાજુ એક અલગ જ દેખાય તો બહુ બધું છે ગાઈસ મોજ આવી રહી ઉભો તો ગાઈસ આફ્ટર ઘણા બધા દિવસ પછી આજે કાઠિયાવાડી જમવાનું મળ્યું છે ઓળો છે આમાં પાપડ છે પ્યાજ છે આ જેન ખાવાવાળી છે મારી ભેગી મસ્ત થમ્સઅપ ને આ ને તે બધું ચાલી રહ્યું છે મધ મસાલા બધી બોટલી દાળ ભાત આવે છે
હા ઘણા દિવસ પછી ખાવાની અદ્ભુત મજા આવે છે. શું કહેવાનું વિવેકભાઈ તમારું થાય દહીં ને તીખારી બિખારી જાય કેવું હતું? સારું છે 3% તો 3% ઘર જેવું તો લાગ્યું. પંછી બોલ્યા કે એમાંથી ઓકી ગઈ જીભ વહી ગઈ છે. આ ઓકી ગઈ હતી ઓલી ઓકી ગઈ હતી મને ઓકી ગયા હતા. હું તમારું કુલદીપભાઈ જામી રહ્યું છે તમને કે નથી રસ? હા બસ સીધો ઓડકાર આવી ગયો ગાઈસ એવું બધું છે. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ અમે પીપલ કોટીની અંદર વૈભવની ઘરેથી ફોન આવ્યો વ્લોગ જોવો મારા તમે રોજ વ્લોગ જોવો યુટ્યુબમાં ઘરે બેઠા બેઠા તો આવરે નથી આવતો. બહુ મસ્ત મજાની હોટલ છે. આ બાજુ આમ છે આ બાજુ આમ છે. આજ કોઈના સાથે સાથે રૂમ નથી બધાના અલગ અલગ રૂમ છે ગાઈસ. હોટલ બહુ મસ્ત મજાની સારી છે. બધી મોજ આવી રહી છે ફૂલ હન્ટિંગની સર્વિસ બધી કમ્પ્લીટ. વેલકમ અમારી બાજુમાં છો તમે આવો પધારો સ્વાગત છે આવો વિમલભાઈ. गाइस ऐसा है सब कुछ चलता है एकदम से मस्त मजा આવે છે. બીજી એમ ને? હા હો તો બીજી કે ત્રીજી? તો ગાઈસ હવે બતાવીશું તમને આપણો રૂમ આજના દિવસનો કેવો છે કે મને વેલકમ ટુ घायल रूम हमारे साथ वैभव ठैशा है हमारा रूम आज के लिए 2 दिन इधर रुकेंगे. बढ़िया सा मस्त बाथरूम लगा रखा है. इधर भी लाइट बैट कर देते हैं अंदर लाइट बाहर लाइट गर्म पानी गीजर टुवाल वुवाल बेसिक सीटिंग बैठने का गीजर लगाया थैला और भाई तुम्हारा सोएगा गाइस चार्जिंग करके मस्त मजा का. प्रैंक चल रहा है किसने खिचड़ी बनाया खिचड़ी किसने बनाया? देखो आपने बनाया? हाँ एक नंबर बनाया. बहुत अच्छा बनाया भाई गुजरात जैसा बनाया बहुत अच्छा बनाया. राम राम करता था हम ध्रुव जी मस्त बनाया भाई खाना बढ़िया बनाया है. ગાઈસ કેવા હેરાન કરીએ છીએ ન્યાય ખાઈને આવ્યા અહીં આવીને કઢી ખીચડીનો પ્રોગ્રામ મળી રહ્યો છે હોટલે આવી જામુન આવ્યા છે ઉપર હું એક વસ્તુ દેખાડું જામુન પ્લસ વાહ તમારી એક્ટિંગ વાહ દોસ્ત માની ગયા તમને પણ ઓલો 31 તો ગાઈસ એવું બધું છે મસ્ત મજાની મસ્તી ચાલી રહી છે. ખાનદાન બધું છે છાઈ ખા 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 ફર 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 મોજ 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 નકરું કરવાનું છે જિંદગીની અંદર. આજ તો કેક છે ભાઈ કોકનો બર્થડે હતો ને મેં કેક ઉપાડ્યો ત્યાંથી પરબારું. એક મિનિટ શરમ કરી જા બધું લાઈવ આવે છે કેક માંગે છે મારે ક્યાં ખાવી મારે ઘરવાળાને ખાવી છે આન હહરા લગી આ વિડિયો પોગાડો ગાઈસ. હો કેટલી મારે હહરા કાંઈ નહીં કે એવું છે ને મસ્ત વારા પરથી ટ્રેન બધી જાય છે વારા પરથી ગુડ નાઇટ ગાઈસ. આખો કાઢ નાખ્યો જીવ હોય મારી આમે. હા સીધી રીતના વાત કરવાની. હા તો ગાઈસ આજના દિવસની અંદર બધું એવું ઘણું બધું હતું. આખો દિવસ ટ્રીપમાં ટ્રાવેલિંગમાં ગયો છે. આવતીકાલે જવાનું છે અમારે બદ્રીનાથ. આજનો દિવસ આખો ટ્રાવેલિંગમાં પણ મોજ આવી ગઈ. રસ્તામાં મોજ કરી સંગમ જોયા બધાય રુદ્રપ્રયાગ દેવપ્રયાગ કર્ણપ્રયાગ ઘણી બધી વસ્તુઓ ઘણી બધી ઘટનાઓ જોઈ છે. તો કાલે ફરીથી મળશું ઘણી વાતોના દોર સાથે. ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ ટાટા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બોલો અંબે માત કી જય. યોગા કરતો તો
ગાઈસ કોરે મોજ હાલે છે અહીંયા ડેઈલી નું વર્કઆઉટ છે, ડેઈલી 200 જમ્પ મારવા પડે.